સત્વગુણ કોને કહેવાય કે કોઈ પણનું સારું ઈચ્છવું આ સત્વગુણ છે. અને પોતાનું સારું થાય એવું ઈચ્છવું આ રજોગુણ છે. અને બીજાનું ખરાબ કરીને પોતાનું સારું ઈચ્છવું આ તમોગુણ છે. બ્રહ્માજી રજોગુણનું વર્ણન કરતા કહે છે કે રજોગુણ એ લાલ વર્ણનો છે. રજોગુણનો કલર રંગ એ લાલ કલર છે. માણસને રંગબેરંગી કપડાં પહેરવાની ઈચ્છા થાય તો સમજવાનું એનામાં રજોગુણ આવ્યો છે. મત્સર દંભ જેને પાખંડ તરફ જે માણસ પ્રેરાય છે એ પણ રજોગુણી બની જાય છે. એની પોતાના કાર્યને જે સાધવામાં પ્રયત્ન કરે એ મનુષ્ય રજોગુણી છે એમ બ્રહ્માજી સમજાવે છે. ત્યાર પછી તમોગુણનું વર્ણન કર્યું કે તમોગુણ એ શ્યામ વર્ણનો છે. જે માણસના જીવનમાં હંમેશા આળસ રહે, નિદ્રા આવે, હંમેશા બગાસા ખાતો રહે, મનમાં ક્રોધ ભરાયેલો રહે, ત્યારે સમજવાનું કે અત્યારે એનામાં તમોગુણ છે. તમોગુણ એ સંહારનો ગુણ છે. સત્વગુણ એ પાલનનો ગુણ છે, રજોગુણ એ સૃષ્ટિનો ગુણ છે અને તમોગુણ એ સંહારનો ગુણ છે. આ ત્રણેય દેવોએ પણ આ ત્રણ ગુણને સ્વીકાર્યા છે. ભગવાન વિષ્ણુ એ સત્વગુણના પ્રધાન દેવ છે, ભગવાન બ્રહ્માજી એ રજોગુણના પ્રધાન દેવ છે અને ભગવાન મહાદેવ એ તમોગુણના પ્રધાન દેવ છે.